हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत है। धोरण 8 विषय गणित प्रकरण नंबर 2 एक चल सुरेख समीकरण। मित्रों, आनी पूर्वेना विडियोनी अंदर आपणे स्वाध्याय 2.2 ना 11 दाखलाओ सुधी जोई गया हता। आजे आपणे ત્યાર પછીના દાખલાઓ દાખલા નંબર 12 અને એના પછીના દાખલાઓનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીશું। તો દાખલા નંબર 12 જોઈએ। 15 વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતાં 4 ગણી થાય તો રવિની હાલની ઉંમર શોધો। એનો ઉકેલ મેળવીએ મિત્રો। તો રવિની હાલની ઉંમર શોધવાની છે, તો ધારી લઈએ, ધારો કે રવિની હાલની ઉંમર બરાબર x વર્ષ, એટલે રવિની હાલની ઉંમર x વર્ષ છે। હવે આપણને શરત આપી છે 15 વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતાં 4 ગણી થાય। તો મિત્રો 15 વર્ષ પછી રવિની ઉંમર કેટલી થશે? તો 15 વર્ષ પછી રવિની ઉંમર બરાબર x વત્તા 15 વર્ષ। હાલની ઉંમર x વર્ષ છે, તો 15 વર્ષ પછી x વત્તા 15 વર્ષ એની ઉંમર થશે। હવે આપણને આ બંને ઉંમરનો સંબંધ આપ્યો છે કે રવિની 15 વર્ષ પછીની રવિની જે ઉંમર છે, એટલે આપણે સમીકરણ બનાવીએ તો 15 વર્ષ પછીની રવિની ઉંમર આ છે x વત્તા 15। તો આ ઉંમર એ હાલની ઉંમર કરતાં 4 ગણી થાય છે। હાલની ઉંમર x છે, તો એના કરતાં 4 ગણી એટલે 4x આટલી થશે। એનો અર્થ સમીકરણ થશે રવિની 15 વર્ષ પછીની ઉંમર એ રવિની હાલની ઉંમરના 4 ગણા જેટલી છે, માટે x વત્તા 15 બરાબર 4x। હવે આનું સાદુરૂપ આપીએ તો x વત્તા 15 બરાબર 4x। x ને સામે જવા દઈએ તો વત્તા x છે, સામે જશે એટલે ઓછા x થશે। તો 15 બરાબર 4x ઓછા x માટે થઈ જશે 3x। તેથી 3ને આ બાજુ લઈ આવીએ તો 15 ભાગ્યા 3 બરાબર x થશે। આનો છેદ ઉડાડીએ તો 3 પંચા 15 માટે x બરાબર 5 થશે। હવે એના ઉપરથી રવિની હાલની ઉંમર શોધીએ તો રવિની હાલની ઉંમર x વર્ષ છે, એટલે x બરાબર 5 મેળવ્યું, માટે રવિની હાલની ઉંમર x એટલે કે 5 વર્ષ થાય। તો આ રીતે રવિની ઉંમર છે એ મેળવી શકાય છે। મિત્રો, દાખલા નંબર 13 જોઈએ। તો એક સમય સંખ્યાને 5/2 વડે ગુણી અને જે પરિણામ મળે એ પરિણામમાં 2/3 ઉમેરતા આપણને ઓછા 7/12 મળે છે, તો તે સંખ્યા શોધો। આપણે જે સંખ્યા શોધવી છે એના માટે આપણે ધારી લઈએ, ધારો કે સમય સંખ્યા બરાબર x, એટલે સમય સંખ્યા x છે। હવે આપણને જે શરત કીધી છે એ શરતનો ઉપયોગ કરીએ। સમય સંખ્યાને 5/2 વડે ગુણી તો આપણે સમીકરણ બનાવીએ। સમય સંખ્યા x એને 5/2 વડે ગુણીએ તો ગુણ્યા 5/2
તો હવે આ પરિણામ મળ્યું, તો પરિણામમાં 2/3 ઉમેરતા, એટલે એમાં 2/3 ઉમેરીએ તો જે મળ્યું એ -7/12 મળે છે. એટલે કે આની કિંમત -7/12 થઈ. તો સમીકરણ આપણું આવું થઈ ગયું કે સમય સંખ્યાને 5/2 વડે ગુણતા જે પરિણામ મળે એમાં 2/3 ઉમેરતા આપણને સંખ્યા -7/12 મળે છે. તો આ સમીકરણનું સાદુરૂપ આપીએ તો આ થઈ જશે 5x/2 વત્તા 2/3 બરાબર -7/12 વત્તા 2/3 છે એ સામે જવા દઈએ તો 5x/2 બરાબર -7/12 ઓછા 2/3 વત્તા છે સામે ગયા ઓછા થશે. આનું સાદુરૂપ આપીએ તો 12 અને 3નો લસા થઈ જશે 12. હવે અહીંયા તો 12 છે જ એટલે -7 ઓછા 3ને 4 વડે ગુણીએ તો 12 થાય, તો 2ને પણ 4 વડે ગુણશું એટલે 2 ચોક 8 થશે. માટે આપણને મળશે -15/12. 5x/2 બરાબર -15/12. હવે 2 છે એ આ બાજુ ભાગાકારમાં છે, સામે જશે ગુણાકારમાં, એટલે 5x બરાબર -15/12 ગુણ્યા 2 થશે. તો સાદુરૂપ આપીએ તો 2 × 12 માટે -15/6 થશે. હવે 5ને સામે જવા દઈએ તો x બરાબર -15/6. હવે 5 છે એ ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં, માટે ભાગ્યા 5. હવે આનું સાદુરૂપ આપીએ તો -15 એટલે -5 ગુણ્યા 3 છેદમાં 6 ગુણ્યા 5. માટે જોશું મિત્રો તો 5 કેન્સલ થશે અને 3 દુ 6 થશે. માટે ઉપર કાંઈ ન વધ્યું માટે 1 છેદમાં નીચે 2. માટે એક્સની કિંમત -1/2 આપણને મળે છે. એટલે એક્સ બરાબર -1/2. આ આપણી સમય સંખ્યા હતી. તેથી આપણે કહી શકીએ કે સમય સંખ્યા જે આપણે ધારી હતી એ એક્સ બરાબર -1/2 મળે છે. તો આ રીતે મિત્રો સમીકરણ બનાવી, જે શરતો આપેલું છે એના આધારે સમીકરણ બનાવી અને પછી સામાન્ય બેઝિક ક્રિયાઓ કરતાં આપણને ઉકેલ મળે છે. હવે મિત્રો જોઈએ દાખલા નંબર 14. લક્ષ્મી એક બેંકમાં ખજાનચી છે. તેની પાસે અનુક્રમે ₹100, ₹50 અને ₹10ના મૂલ્યની અમુક ચલણી નોટો છે. આ નોટોની સંખ્યાનો ગુણોત્તર અનુક્રમે 2:3:5 છે. જો કુલ રકમ ₹4,00,000 હોય તો લક્ષ્મી પાસે દરેક મૂલ્યની કેટલી ચલણી નોટો હશે? આપણે એનો ઉકેલ સમજીએ તો 3 પ્રકારની નોટો છે, ₹100, ₹50 અને ₹10. એમાં એનો ગુણોત્તર છે 2:3:5. એટલે ₹100 2x, ₹50 3x અને ₹10 5x નોટો છે. માટે ધારી લઈએ, ધારો કે ₹100ની ચલણી નોટોની સંખ્યા બરાબર 2x છે. એવી જ રીતે ₹50ની
ચલણી નોટોની સંખ્યા 3x થશે અને ₹10ની ચલણી નોટોની સંખ્યા 5x થશે. હવે 100 રૂપિયાની એક નોટ હોય તો એનું મૂલ્ય 100 થશે, 100 ગુણ્યા x. 2 નોટ હોય તો 100 ગુણ્યા 2 એટલે 200 રૂપિયા થશે. હવે 2x નોટ છે તો એનું મૂલ્ય થશે 100 ગુણ્યા 2x. કારણ કે આપણને જે સંબંધ આપ્યો છે એ એનું કુલ મૂલ્ય 4 લાખ રૂપિયા છે. માટે 100 રૂપિયાની ચલણી નોટ 2x છે, માટે એનું મૂલ્ય થશે 100 ગુણ્યા 2x. 50 રૂપિયાની ચલણી નોટો 3x છે તો એનું મૂલ્ય થશે 50 ગુણ્યા 3x. એવી રીતે 10 રૂપિયાની 5x નોટો છે તો 10 ગુણ્યા 5x. આ એનું મૂલ્ય થયું. હવે એ કુલ મૂલ્ય એટલે બધાનો સરવાળો કરીએ તો કુલ મૂલ્ય છે 4 લાખ રૂપિયા. આટલા રૂપિયા થયું. તો આ આપણું સમીકરણ થયું મિત્રો. સમજાયું? 100 રૂપિયાની 5 નોટ હોય તો 100 ગુણ્યા 5 આ એનું મૂલ્ય થાય. તો 100 રૂપિયાની 2x નોટ છે તો એનું મૂલ્ય 100 ગુણ્યા 2x થયું. એવી જ રીતે 50 રૂપિયાનું મૂલ્ય 50 ગુણ્યા 3x થયું. 10 રૂપિયાવાળી નોટોનું મૂલ્ય 10 ગુણ્યા 5x થયું. કુલ મૂલ્ય એ 4 લાખ રૂપિયા છે. તો હવે આપણે એનું સાદુરૂપ આપીએ. 100 ગુણ્યા 2x એટલે 200x વત્તા 50 ગુણ્યા 3x એટલે 150x વત્તા 10 ગુણ્યા 5x એટલે 50x બરાબર 4 લાખ રૂપિયા થશે. હવે આનો સરવાળો કરીએ તો 200 વત્તા 150 વત્તા 50 એટલે થશે 400x બરાબર 4 લાખ રૂપિયા. હવે 400 છે એક્સની સાથે ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકાર થશે. માટે 4 લાખ ભાગ્યા 400 તો આપણને મળશે એક્સની કિંમત. એક્સ બરાબર આનો છેદ ઉડાડીએ તો આપણને મળે છે 2 શૂન્ય ગયા અને 4 એકુ 4 તો આપણને 1000 મળે છે. એનો અર્થ એ થયો કે એક્સ બરાબર 1000. આના ઉપરથી આપણે ચલણી નોટોની સંખ્યા શોધીએ તો ₹100ની ચલણી નોટો નોટની સંખ્યા 2x હતી એટલે કે 2 ગુણ્યા 1000 એટલે મળશે 2000. તો 100 રૂપિયાની 2000 નોટ થઈ. એવી જ રીતે 50 રૂપિયાની નોટની સંખ્યા હતી 3x એટલે કે 3 ગુણ્યા 1000 એટલે થશે 3000 નોટ. એવી જ રીતે 10 રૂપિયાની નોટ એ આપણને આપેલું છે 5x એટલે કે 5 ગુણ્યા 1000 તો થશે 5000 નોટ. આમ નોટની સંખ્યા 100 વાળી 2000 નોટ, 50 વાળી 3000 નોટ અને 10 રૂપિયાવાળી 5000 નોટ આપણને મળશે.
તો આ રીતે મિત્રો ઉકેલ મેળવી શકાય છે. હવે મિત્રો 15મા દાખલામાં કીધું છે કે મારી પાસે ₹1, ₹2 અને ₹5ના મૂલ્યવાળા કુલ 300 રૂપિયાના સિક્કા છે. એટલે કે આ સિક્કાઓનું કુલ મૂલ્ય 300 રૂપિયા છે. ₹2ના સિક્કાની સંખ્યા એ ₹5ના સિક્કા કરતાં 3 ગણી છે. જો સિક્કાની કુલ સંખ્યા 160 હોય તો દરેક મૂલ્યના સિક્કાઓની સંખ્યા કેટલી આપણને 3 પ્રકારના મૂલ્યવાળા સિક્કા છે. 1 રૂપિયાવાળા, 2 રૂપિયાવાળા અને 5 રૂપિયાવાળા. એમાં 2 રૂપિયાવાળા સિક્કા કેટલા છે એ આપણને કહી દીધું છે. 5 રૂપિયાવાળા સિક્કા કરતાં 3 ગણી સિક્કાની સંખ્યા 2 રૂપિયાવાળા છે. 1 રૂપિયાવાળા કીધા નથી, પરંતુ કુલ સિક્કા આપ્યા છે મિત્રો. તો 5 રૂપિયાવાળા સિક્કાની સંખ્યા કેટલી એ ધારી લઈએ તો આપણને 2 રૂપિયાવાળા સિક્કાની સંખ્યા મળે. માટે આપણે ધારી લઈએ, ધારો કે ₹5ના સિક્કાની સંખ્યા x છે, તો આપણને ₹2ના સિક્કાની સંખ્યા મળી ગઈ. કારણ કે 2ના સિક્કાની સંખ્યા છે એ 5ના સિક્કાની સંખ્યા કરતાં 3 ગણી છે. એટલે એક્સનું 3 ગણું, એટલે થઈ ગયું 3x. હવે આપણને કીધું છે કે કુલ સંખ્યા 160 છે, તો એમાંથી 5ના સિક્કા અને 2ના સિક્કા બાદ કરી દઈએ તો આપણને 1 રૂપિયાના સિક્કાની સંખ્યા મળે. તો એનો અર્થ એ થયો કે 1 રૂપિયાવાળા સિક્કાની સંખ્યા બરાબર 160 ઓછા x અને 3x. આ બંને સિક્કાઓની સંખ્યા એમાંથી બાદ કરી દઈએ તો આ આપણને 1 રૂપિયાવાળા સિક્કાની સંખ્યા મળે. આને આમ પણ લખાય અથવા 160 ઓછા x ઓછા 3x એમ પણ લખાય. હવે આપણને કહ્યું છે કે સિક્કાનું કુલ મૂલ્ય 300 રૂપિયા છે. તો આપણી પાસે ત્રણેય પ્રકારના સિક્કાની સંખ્યા મળી ગઈ. તો હવે આપણે આની પૂર્વેના દાખલાની અંદર જોઈ ગયા એ મુજબ કુલ કિંમત મેળવીએ. તો 5 રૂપિયાવાળા x સિક્કા માટે એનું મૂલ્ય થશે 5 ગુણ્યા x. 2 રૂપિયાવાળા 3x સિક્કા એટલે 2 ગુણ્યા 3x. અને 1 રૂપિયાવાળા આટલા સિક્કા છે, તો મિત્રો 1 રૂપિયાવાળા એટલે 1 ગુણ્યા 160 ઓછા x ઓછા 3x. આ 5 રૂપિયાવાળા સિક્કાનું મૂલ્ય થયું, આ 2 રૂપિયાવાળા સિક્કાનું મૂલ્ય થયું, આ 1 રૂપિયાવાળા સિક્કાનું મૂલ્ય થયું. એનો કુલ સરવાળો કરીએ તો આપણને 300 રૂપિયાનું મૂલ્ય મળે છે એમ આપણને કહ્યું છે. તો આ આપણું સમીકરણ થયું. મિત્રો આ પ્રકારનું સમીકરણ બનાવવું એ જ અગત્યનું છે અહીંયા. તો અહીંયા તમે સમજી શકો છો કે કઈ રીતે આપણે બનાવીએ છીએ. તો હવે સાદુરૂપ આપીએ. 5x વત્તા 3 દુ 6x વત્તા 1ની સાથે ગુણાકાર કરીએ એટલે આમનામ રહેશે 160 ઓછા 3 ઓછા x એટલે ઓછા 4x બરાબર 300. 5x વત્તા 6x ઓછા 4x એટલે 5 વત્તા 6 એટલે 11, 11 ઓછા 4 એટલે 7x થશે. વત્તા 160 બરાબર 300. 160 વત્તા છે સામે ગયા એટલે ઓછા થશે. તો 300 ઓછા 160 માટે મળશે 140. તો 7x બરાબર 140 માટે 7 સામે ગયા તો x બરાબર 140 ભાગ્યા 7 એટલે આપણને મળશે 20. માટે આપણે લખી શકીએ કે x બરાબર 20.
7 દુ 14 માટે ભાગ છેદ ઉડાડીએ તો આપણને મળશે 20. તો xની કિંમત 20 મળે. હવે આપણે એના ઉપરથી સિક્કાની સંખ્યા મેળવીએ. તેથી ₹5 સિક્કાની સંખ્યા એ x હતી. x બરાબર આપણે 20 મળ્યું, તો એના સિક્કાની સંખ્યા 20 થઈ. એવી જ રીતે ₹2 સિક્કાની સંખ્યા છે એ 3x હતી, માટે 3 × 20 બરાબર 60 થયું. હવે ₹1 સિક્કાની સંખ્યા એ 160માંથી આ બે સિક્કાની સંખ્યા આપણે બાદ કરીએ છીએ, એટલે 160 ઓછા 20 વત્તા 60, એટલે કે 160 ઓછા 80 બરાબર 80. માટે ₹1 80 સિક્કાઓ થયા. આમ ₹5 20, ₹2 60 અને ₹1 કુલ 80 સિક્કા થયા. કુલ સિક્કાનો સરવાળો કરો તો 20 વત્તા 60 વત્તા 80 બરાબર 160 સિક્કાઓ મળે છે. સમજાયું મિત્રો? આ રીતે આપણે એનું સમીકરણ બનાવી અને ઉકેલ મેળવીએ. મિત્રો, 16મો દાખલો સમજીએ. તો એક નિબંધ સ્પર્ધાના આયોજકોએ પ્રત્યેક વિજેતાને, જે વિજેતા બને એને ₹100નું પુરસ્કાર તથા વિજયી ન બનનારા દરેક સ્પર્ધકને ₹25નું પુરસ્કાર આપવાનું નક્કી કરેલ છે. જો પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવેલ કુલ રકમ ₹3000 હોય અને કુલ 63 સ્પર્ધકોમાંથી કેટલા વિજેતા થયા એ વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા શોધો. તો કુલ સ્પર્ધકો છે એ 63 છે અને કુલ ઇનામ જે આપવામાં આવેલું છે એ કુલ મૂલ્ય ₹3000નું છે. હવે સ્પર્ધકો બે પ્રકારના છે, એક વિજેતા થનાર અને એક વિજેતા ન થનાર. વિજેતા થનારને ₹100નું ઇનામ મળે છે અને વિજેતા ન થનારને ₹25નું ઇનામ મળે છે. તો આપણે અહીંયા મિત્રો સમજવું એ પડે કે ₹100 કેટલા સ્પર્ધકો છે અને ₹25 ઇનામ પ્રાપ્ત કરનારા કેટલા સ્પર્ધકો છે. એ બંનેનું કુલ મૂલ્ય ₹3000 છે. તો આની પૂર્વેના દાખલા નંબર 14 અને 15માં જોયું એવી જ રીતે આપણે આ દાખલો ગણી શકીએ. કુલ સ્પર્ધકો 63 છે, એટલે કે બંને પ્રકારના સ્પર્ધકોની કુલ સંખ્યા 63 છે. તો આપણે ધારી લઈએ વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા શોધવી છે, તો એના માટે સંખ્યા ધારી લઈએ. ધારો કે વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા x છે. તો કુલ સ્પર્ધક 63 છે. તો બાકીના છે એ વિજેતા ન થયા હોય એ પ્રકારના સ્પર્ધક હોય. તો વિજેતા ન થનાર સ્પર્ધકની સંખ્યા, તો એ કુલમાંથી વિજેતાની સંખ્યા બાદ કરી નાખીએ, એટલે થઈ ગઈ 63 ઓછા x. આ જે વિજેતા નથી થયા એ સ્પર્ધક છે અને x છે એ વિજેતા થનાર સ્પર્ધક છે. હવે આ જેટલા વિજેતા થયા એને ₹100ની કિંમતનો પુરસ્કાર મળે છે. એટલે આપણે હવે બીજી શરત, કુલ મૂલ્ય ₹3000નો પુરસ્કાર મળે છે, તો આપણે વિજેતા થનાર સ્પર્ધકને કેટલા રૂપિયાનો પુરસ્કાર મળે છે? ₹100. તેવા સ્પર્ધક કેટલા છે? x. તો એનું કુલ મૂલ્ય કેટલું થશે? 100 × x. એવી જ રીતે વિજેતા ન થનાર સ્પર્ધકને મળે છે ₹25ની કિંમતનો પુરસ્કાર. એવા કેટલા સ્પર્ધક છે? 63 ઓછા x. તો એનું કુલ મૂલ્ય થયું 25 × 63 ઓછા x.
આ બંનેનું કુલ મૂલ્ય કરીએ તો થશે 3000 રૂપિયા. સમજાયું મિત્રો? એક્સ સંખ્યાવાળા સ્પર્ધકોને 100 રૂપિયાનું ઇનામ મળે છે, એટલે 100 ગુણ્યા એક્સ એનું મૂલ્ય થયું. 63 ઓછા એક્સ સ્પર્ધકોને 25 રૂપિયાનું ઇનામ મળે છે, માટે 25 ગુણ્યા 63 ઓછા એક્સ એનું કુલ મૂલ્ય થયું. હવે એ બંનેના મૂલ્યનો સરવાળો કરીએ તો આપણને કુલ રકમ 3000 રૂપિયા મળે છે. બસ મિત્રો, આ અગત્યનું હતું સમીકરણ બનાવવું. હવે તો સાદુરૂપ આપીએ. 100x વત્તા 25નો આની સાથે ગુણાકાર કરીએ તો 25 ગુણ્યા 63 ગુણાકારનું સરવાળા બાદબાકી ઉપર વિભાજન છે, તો આપણને મળશે 1575 ઓછા 25 ગુણ્યા એક્સ એટલે 25x બરાબર 3000. હવે 100x અને 25x સજાતીય પદ છે, તો 100 ઓછા 25 એનું સાદુરૂપ આપીએ તો થશે 75x બરાબર 3000 વત્તા 1575 છે એ સામે ગયા એટલે ઓછા 1575, માટે 3000માંથી 1575 બાદ કરીએ તો આપણને મળશે 1425. તો 75x બરાબર 1425, તો x બરાબર 1425 ભાગ્યા 75. આનો આપણે છેદ ઉડાડીએ તો 1425 ભાગ્યા 75 એમ ન ખ્યાલ આવે તો 75 છે એને આપણે 25 ગુણ્યા 3 લખીએ અને 1425ના અવયવ પાડીએ તો 25 ગુણ્યા 3 ગુણ્યા 19 થશે. મિત્રો, અવયવ પાડતા તો તમને આવડે છે, અથવા તો સીધો ભાગાકાર કરી શકાય 1425 ભાગ્યા 75, પરંતુ 75નો ટેબલ આપણને ન ખ્યાલ હોય તો આપણે એના અવયવ સ્વરૂપે ભાગાકાર કરી શકીએ. 25 કેન્સલ, 3 કેન્સલ, તો મળશે 19. માટે x બરાબર 19 મળે છે. એનો અર્થ એ થયો કે x આપણે ધાર્યું હતું વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા આપણે એ જ શોધવાની હતી, માટે લખી શકીએ વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા x બરાબર 19 મળે છે. તો આ રીતે આપણે સ્વાધ્યાય 2.2ના 16 દાખલાઓ, કુટ પ્રશ્નો અને એના ઉકેલ મેળવતા શીખ્યા. હવે પછીના વિડીયોની અંદર આપણે એની આગળની થિયરી અને એના પરના ઉદાહરણના દાખલાઓને સમજવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, પ્રેક્ટિસ વર્કના સ્વાધ્યાય 2.2ના દાખલા એ જાતે ગણવાનો પ્રયત્ન કરશો. એમાં કોઈ દાખલાઓ ન સમજાય તો અમને વોટ્સએપના માધ્યમથી મોકલશો, જેથી અમે એનો ઉકેલ તમને વિડીયોના માધ્યમથી મોકલી શકીએ. આપનું ધ્યાન રાખશો મિત્રો. વ્યવસ્થિત રીતે પુનરાવર્તન કરી અને આપનો અભ્યાસ કરશો. આવજો મિત્રો.